બોલીએ દ્વારકાધીશ કી જય. દાન મહારાજની જય. આપા ગીગાની જય. વિહળાનાથની જય. ગેબીનાથ બાપાની જય. જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. દરેક ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, યુવાનો, આપ બધાને મારા જય સિયારામ, જય દાન મહારાજ. આપણે ધાર્મિક સરસા ભજન દ્વારા, શાસ્ત્ર દ્વારા અને કીર્તન અને ગીત દ્વારા આપણે ઘણા શબ્દોની વાત હું ને તમે કરી રહ્યા છો. ક્યારેક આપણી અનુભૂતિ એમ કહેતી હોય કે આપણે બધી વસ્તુ જાણવા છતાં અજાણ હોય છે. આપણને ખબર હોય કે સમુદ્રમાં પુષ્કળ ધન છે, પણ છતાં આપણા ભાગ્યમાં ન હોય તો સમુદ્રના તરવૈયા થઈ જાવ અને સમુદ્રની અંદર તરતા આવડી જાય પાણીમાં, છતાં ભાગ્ય ન હોય તો સમુદ્રનું ધન મને અને તમને કોઈને પ્રાપ્ત નથી થતું. એક બીજું કે કોઈ પણ જગ્યાએ કહેવત કહેવામાં આવે કે આ એક ભોંયરું છે અથવા તો અહીંયા ખજાનો છે, રાફડાની છે અને પુષ્કળ ધનને દટાઈ ગયેલું, પણ આપણા ભાગ્યમાં ન હોય તો ન મળે. એની ક્યાં વાત કરો છો? આપણા જીવનચિત વિચારો કે આપણા બાપ દાદાએ રસાયેલી સંપત્તિ હોય અને આપણને ખબર હોય કે આ 100 વીઘા જમીન છે, 1 કરોડ રૂપિયા છે, 1 મણ ચાંદી ને સોનું છે, એનો વારસાગત હું છું. આપણને ખબર હોય કે આ મારું જ છે, પણ એક સમય ક્યારેક એવો આવે કે આપણે જીવતા હોય અને આપણા પિતાશ્રી ઉપર કોઈ પણ આપત્તિ નાની મોટી કાંઈ પણ આવી હોય, એના કારણે જમીન પણ વહી જાય, સંપત્તિ વહી જાય અને ધન જે છે એ પણ વહી જાય અને આપણે ભાડે મકાનમાં રહેતા હોય. આપણે ખબર હતી કે આ મને મળવાની હતી, એ આપણા મનમાં ભ્રમ હતો અને આમ હાસું હતું. અત્યારે વહી ગયું એટલે આપણને એમ થયું કે આ મને કેમ ન મળે, અને આપણા મનને એમ હતું કે આ મને જ મળશે. એ મળશે એ આપણો ભ્રમ હતો અને વહી ગઈ એ હંમેશા માટે આપણે વિચારી કરવું જોઈએ કે મારા પિતાશ્રીનો યોગ હતો ત્યાં સુધી રહી, એ પિતાશ્રીનો યોગ છે અને મારા ભાગ્યમાં નથી એટલે વહી ગઈ. મારા પિતા તો આપણે ઘણી ફેરી એમ કહેતા હોય કે બાપા યાદ છે ને કેમ વહી ગઈ? બાપા તો યાદ છે, વહી કેમ ગઈ? એટલા માટે વહી ગઈ કે બાપને ખબર નથી કે મારો પુત્ર શું કરશે, ઈશ્વરને ખબર છે. એક દ્રષ્ટાંત છે, હા હું વારંવાર ઘણી ફેરી આપતો હોઉં છું. એક ગામમાં એક એમ કહેવાય છે કે એક સરસ મજાની એક સોની મહાજન હોય, એને સોનાના લાલજી મહારાજ એક વ્યક્તિ હાટું બનાવ્યા. ગામના પટેલ મુખી છે, એમની સાટું સોનાના લાલજી મહારાજ એમને કીધું એટલે એને બનાવી દીધા સોની.
હવે સોનાના લાલજી મહારાજ એટલે કમસે કમ 1.25 કિલો તે 2 કિલો જે કાંઈ હોય પણ એ લાલજી મહારાજ બનાવી દીધા. મુખીએ પટેલે કીધું એટલે સોનીએ બહુ સરસ ઘાટ કરીને બહુ સરસ ભગવાન બનાવી અને એમને આપ્યા. આ તો કાયમ હું તમને કહું, ભગવાનની પૂજા કરે ને એમાં બન્યું એવું કે સમય જતા એની ઉંમર થઈ એટલે એના પુત્રોને કીધું કે આ લાલજી મહારાજ છે, આ ભગવાન છે, એ કોઈ દિવસ તમે આને વેચતા નહીં, કારણ કે અમે સોનાના કરાવ્યા મારી પૂજાના છે. અને એ વખતે સારું અને સોનાના ભગવાનની મૂર્તિ અને ઘરે રાખી સમયસર પોતાને કાંઈ ઈશ્વરની દયાથી ખૂબ સંપત્તિ ખૂબ સુખ હતું અને પછી એને જવાનું થયું. છોકરાઓને ભલામણ કરી, બંને છોકરાઓને પોતે સમયસર દેવલોક પામે. છોકરાઓ અહીંયા બધી ધંધામાં કોઈ પણ વસ્તુમાં બધી મહેનત કરે, પણ ધીમે ધીમે એમનો ધંધો થોડો આમ ડીમ પડવા માંડ્યો. આમ જે ધાર્યુંથી ઉન્નતિ ન આવી, ડીમ પડવા માંડ્યો. એટલે વિચાર કર્યો કે આપણે કેમ આ ધંધામાં ઉન્નતિ નથી આવતી. આપણે બાપ હતો ત્યારે બહુ ઉન્નતિ હતી. એટલે ઘણા લોકો એમ કે તમારા બાપ ધાર્મિક હતા, ઘણા એમ કે શકનવંતી હતા, ઘણા એમ કે એને કઈ કોઈના આશીર્વાદ એવા પ્રાપ્ત થયા હોય, ઘણી વસ્તુ કે ને. પણ ડીમ પડે ત્યારે શું કે ખબર છે, તમારા પુણ્ય થોડાક નબળા પડ્યા હોય, તમારા કર્મ થોડાક નબળા હોય, તમારા ભાગ્ય નબળા હોય. આવું બધું સમાજની રીતે દુનિયા બોલતી. એટલે આ છોકરા બિચારા હરેરી ગયા, શું કરવું હવે? રાગે પડતું નથી, ધારવી એવું રિઝલ્ટ આવતું નથી, કરવું શું હવે? ડીમ 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 પડતું જાય. વિચાર તમારો જ્યારે મનથી એક પણનો ઘરમાં હંમેશના માટે દુબળો આવી જાય અને વહીવટ કરનાર વ્યક્તિ મેન હોય, એને વિચાર જો દુબળો આવે તો હંમેશના માટે સમજી લેવું આપણો ધંધો ડીમ પડે અને પડે. એમાં કોઈ શંકા ન થાય. અને એ વખતે એ છોકરાઓમાં એકને વિચાર એવો આવેલો કે આપણા બાપાએ આ સોનાના લાલજી મહારાજ કર્યા. એ બે ભાઈઓ જ્યારે નોખા થાવી તો કે ભગવાન જાતે ભગવાનની મૂર્તિ પિત્તળની ધાતુની હોય તો આપણે જાતિ કરી દઈએ, બાલો તું મોટો રાખ, તું રાખ, નાનો રાખે. પણ આ સોનાની છે એટલે આને શું કરવું? બે ભાગ તો ભગવાનના કરાય ને, એટલે આપણે આને વેચી દેવા, ભગવાનની મૂર્તિ વેચી દેવા અને પછી એક એક નાની મૂર્તિ કરાવી લેવી. જે વેચવાનો સંકલ્પ આવ્યો ને એટલે મન સોરાઈ ગયું કે હવે આ વેચવાના. એકના મનમાં વિચારી કઈ છે જ નહીં કે ભગવાન ભલે ને બાપાએ આપેલા છે ને સોનાના છે, ભલે રહ્યા, પણ હવે સમયની વાત છે ને. પણ જ્યારે નબળી પરિસ્થિતિ આવી ત્યારે બેયના વિચારો એમાં આવી ગયા. એટલે કહ્યું ભાઈ આપણે એક કામ કરવું, કોઈ આગળથી આપણે પૈસા ઉછીનાય ન લેવા પડે, કોઈ આગળથી આપણે માગવાય પણ ન પડે. આ ભગવાનની મૂર્તિ છે એ વેચીએ. સમજો મિત્રો. અને એ વખતે રાત્રિનો સમય નક્કી કર્યું. સવારમાં ગામમાં તો વેચાય નહીં, તો લોકો એમ કે ભગવાનની મૂર્તિ એના બાપે સોનાની કરાવી, તેના છોકરાઓએ વેચી દીધી. બાજુના ગામમાં સવારમાં ગયા બે ભાઈ ને જઈને અને સોનીને કહ્યું કે અમારે આ મૂર્તિ વેચવી. એટલે સોની કે પણ આ મૂર્તિ અમારી દુકાને શું કામ? એટલે કહ્યું ભાઈ સોનાની છે. ના બાપા ના, તમને વેમ રહી ગયો. હે તો કે હા, આ સોનાની મૂર્તિ નથી, આ પિત્તળની છે. પણ મારા બાપા કહેતા સોનાની કરાવેલી છે. અમને તો ખબર નથી ક્યારે કરાવી હોય, અમારે જન્મ પહેલા કરાવેલી છે.
કે તમારા બાપાએ કીધું હોય આ સોનાની નથી. એટલે એમ શું કહે ને આપણે બીજી દુકાને જવી. બે ભાઈ બીજી દુકાને ગયા. ના જઈને પૂછ્યું કે અમારે આ મૂર્તિ ભગવાનની વેચવી છે. એટલે પેલા એ કહ્યું કે મૂર્તિ બરાબર તમારે વેચવી, પણ આ મૂર્તિ આ જે ધાતુનું કરતા હોય ને પિત્તળની તાંબાની ને તમે જાઓ બરોબર છે, આ તો સોનાની દુકાન છે, અહીંયા ચાંદી છે સોનું છે એ તમે વેચી શકો, અહીંયા આ ન હાલે. એટલે કીધું પણ આ મૂર્તિ તો કે સોનાની નથી, આ પિત્તળની છે. 500 દુકાનો રખડ્યા, બધે આ જ જવાબ મળ્યો. ત્યારે એને એમ થયું કે હવે તો પછી ઘરે મૂકી દેવી. આપણા મનમાં આપણા બાપે એમ કીધું સોનાની છે એટલે આપણે આમાં અમથે આમ તો મન રાખ્યું અને જીવ રાખ્યો, ઘરે લાવીને પૂજામાં મૂકી દીધી. મનમાંથી ભ્રમ વયો ગયો. સોનાની મૂર્તિ છે, ભ્રમ વયો ગયો. એકની બે કરવી, ભ્રમ વયો ગયો. ભાગીદારીમાં બેન જુદી જુદી કરવી, ભ્રમ વયો ગયો. હવે કેવળ ને કેવળ એમ છું કે રડવા માંડ્યું. એની ધંધો હતો, એની વસ્તુ હતી, એની જે દુકાન હતી, ઓફિસ હતી, એની ઉન્નતિ વળતે દી આવવા માંડી. ધીમે 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 આમ ઉન્નતિ આવવા માંડી. જેના બાપ કમાણો તો નીથી ડબલ કમાવા માંડ્યા અને ખૂબ ઉન્નતિ આવી, ખૂબ સાહેબી થઈ. પછી કીધું કે આપણે એક કામ કરવી. આપણે બાપાએ કીધું હતું કે સોનાની મૂર્તિ, હવે તો આ મૂર્તિ લઈ જઈને અને સોનાની કરાવી છે. આ ટાઈપની જ તે આપણા બાપાના મનની અંદર શાંતિ થઈ જાય, એના આત્માને શાંતિ થઈ જાય કે મારા છોકરાઓને મેં ખોટી મૂર્તિ આપી હતી પણ એ ખોટીની હાંસી કરીને ઘરમાં બેહાડી. એટલે આપણે 2 મૂર્તિ આવી તારી અને મારી હાટું સોનાની 2 કરાવી. એવડી સંપત્તિ થઈ ગઈ, એવડી જાહો જલાલી થઈ ગઈ અને નક્કી કર્યું કે આ મૂર્તિ આપણે બનાવી. 2 ભાઈઓ પાછા એને કીધું કે આપણે ગામમાં બનાવી. ત્યારે કે હા ગામમાં જ કેવી ને, આપણે તો ઓલી વેચવી હતી એટલે 12 ગામ ગયા. હવે તો આપણે ગામમાં ખાતરી બંને જ કેવી ને. ગામમાં જઈ અને સોનાની દુકાને કીધું કે ભાઈ અમારે આવી સોનાની 2 મૂર્તિ આ ટાઈપની આવી જ તે, આમાં કાંઈ ફેરફાર નહીં, 2 બનાવવાની છે. એટલે 2 ભાઈઓ એક એક રાખવી. કિલો સોનું જોયું તો ભલે, 1/2 કિલો જોયું તો ભલે, આ મૂર્તિ જોખી. આની કરતા 2 તોલા વધારે જોયું. સોને કહ્યું બહુ સારું. મૂર્તિ હાથમાં લીધી. એટલે એને કીધું તમારે 2 મૂર્તિ કરવી તે 3. એટલે કહ્યું 2 મૂર્તિ 3 નહીં. તે ક્યાં એક તો તમારે સોનાની છે, એટલે આ મૂર્તિ હોનાની એમ. તે કે આ હોનાની છે. ત્યારે કે પણ હોનાની છે. લાવ મૂર્તિ લઈ લીધી. કેમ આગળ એમ આવ્યું? મૂર્તિ તમારી આગળ કરાવવાની છે, અમે કઈ રમત નહીં કરવી, પણ અમારે કામ છે, લાવો. મૂર્તિ લઈને બાજુની દુકાને જઈને કીધું કે આ મૂર્તિ છે ને જોત. એટલે એને કીધું કે શાલિગ્રામ હતા એને આમ અડાડ્યું. સોનાની, હા સોનાની. સારું લાવો. ઓલા કે દેવાની જ, કે દેવાની જ બીજી કરાવવાની. લાવો. લઈને જે ગામમાં ગયા હતા 1 વર્ષ દી પહેલા એ જ દુકાને જઈને કીધું કે આ મૂર્તિ જોવો તો. એટલે ઓલા આમ જોઈને કીધું સોનાની. હા સોનાની લ્યો. ઓલા કે તેદી અમે લઈને આવ્યા હતા તેદી આ મૂર્તિ હતી. ના બાપા ના, આ મૂર્તિ નહોતી કાંઈ. મને એટલી જ ખબર, અમે સોનીના દીકરા, અમે આમાં હાથમાં આવે ત્યાં કહી દીધી આ સોનાની તેદી નહોતી, આ તો એ પિત્તળની હતી. આ આજ હોનાની. આજ તમે કયો ભાવાના ભરી દેવાના. મોટા ત્યારે આમ કેમ? આપણે બીજી દુકાને પૂછવી. લાવો. જ્યાં ના પાડી હતી ન્યાય ગયા. 3-4 દુકાને એ વખતે ગયા હતા. કીધું આ મૂર્તિ હતી કે સોનાની. જેટલી દુકાને ગયા એ બધા સોનાની કીધી. અને એ વખતે સાંજ પડી ગઈ મૂર્તિ લઈને અને ઘરે આવી અને ભગવાનની મૂર્તિ મેકીને ભગવાનને પગે લાગીને કીધું હે પ્રભુ, અમે પહેલી ફેરી વેચવા ગયા ત્યારે પિત્તળની બધા કહેતા હતા, આજે અમારે કરાવવાની થઈ
ઠાકર તમારી મૂર્તિ 2 કરાવવાનું મન થયું અને ત્યારે તમે સોનાની થઈ ગયા. મારા નાથ, આનો ઉકેલ તો અમને આપો, આનો જવાબ તો આપો. અને એ વખતે ભગવાને સપનામાં આવીને કીધું, એક દ્રષ્ટાંત સમજવા માટે. સપનામાં આવીને કીધું કે હું સોનાની જ મૂર્તિ છું, પિત્તળની નથી. પણ તમારા મનની અંદર એમ થયું કે આને વેચી દેવી. એટલે તમારા બાપે પૂજા કરી હતી, તમારા બાપે પ્રેમથી લીધી હતી, અને તમારા બાપે મને પૂજા કરતી વખતે કીધેલું કે હે પ્રભુ, મારા દીકરાઓની કોઈ પણ મતી ફરે તો પ્રભુ તું સોનાનો છે ને એ પિત્તળનો થઈ જાય, પણ તારી મૂર્તિ કોઈ દી વેચે નહીં એવું મારા નાથ કરજે. એટલે તારા બાપે મારી બહુ પૂજા કરી, તારા બાપે મારી ઉપર ભરોસો રાખ્યો, એટલે હું સોનાનો હતો. પણ એને પૂજામાં વારંવાર મને કીધેલું કે મારા છોકરાઓનો વિચાર નબળો આવે, મારા ઘરમાં કોઈનો નબળો આવે અને તને વેચવા જાય તો પ્રભુ મારી લાજ રાખવા મારા ખાતર સોનાનો સોય પિત્તળનો થઈ જાય, કે જેથી કરીને મારી ભક્તિ, મારો પ્રેમ સી મૂર્તિ લીધેલી એ વેચી ન શકે. અને એ વખતે ભગવાન કે તારા બાપની પ્રાર્થના સાંભળીને મારે ઘડી 2 ઘડી જ્યાં સુધી તે દુકાને મને ફેરવ્યો ને ત્યાં સુધી હું પિત્તળ થઈ ગયો હતો, હું સોનાનો. એમાં કોઈ શંકાને થાન નહીં. પણ તમારી ભાવના આજ જાગી કે મારી બાપની મનોકામના પૂરી કરવા હવે આપણે રડવું અને ખૂબ આગળ વધવું. તો મેં તમને તક આપી. તમે વિચાર ભૂલી ગયા કે હવે આ મૂર્તિ વેચવી નથી, આ પિત્તળની. આપણે રડવા માંડો. મનમાં સંકલ્પ હતો કે આ વેચી દેવી. એ સંકલ્પ વયો ગયો અને તમારા મનમાં એમ થયું કે હવે આપણે રડવા માંડવી. એટલે મેં તમને તક આપી. તમે બમણું કમાણા અને અંતે તમને વિચારી આવ્યો કે આ મૂર્તિ બનાવી. એ પણ મેં તમને તક આપી. એટલે તમે નક્કી કર્યું કે હવે 2 મૂર્તિ બનાવી. ત્યારે મને એમ થયું કે આ 2 બનાવશે તો મારી 3 મૂર્તિ થાય. એટલે મેં હતું એમના પાસ સોના રૂપી થઈ ગયું. અને એના બધાના હૃદયમાં કહી દીધું કે આ સોનાની. એટલે હું સોનાનો મૂર્તિ હતી. પણ તમારા બાપે મને પૂજીને કીધેલું કે મારા છોકરા વેચવે નહીં, અને કદાચ વેચે તો મારા નાથ તમે ઘડી 2 ઘડી પિત્તળના થઈ જાય. એટલે ભગવાનને બીજો સવાલ સપનાની અંદર આત્મો કહે કે હે પ્રભુ, તો તમારે કષ્ટી ભોગવવી પડી પિત્તળનું થવા? ત્યારે કીધું કે માણસ છે ને એ ભવિષ્યમાં વિચાર એવો કરે ને કે મારે એટલું દાન કરવું, એટલું પુણ્ય કરવું, એટલી મારે જય જયકાર કરવો મારા નાથનો, તો હું એને આપવા તૈયાર છું. પણ મનમાં હરોહર એક સંકલ્પ એ ન કરાય એને કે મારા નાથ આપે મને પછી આને બેન્ડ વાળી દેવા, આને આમ હેરાન કરવા, આને નો છૂટકે ના કરવાનું, આની માથે કરવું. આ વિચાર તમારામાં આવે ત્યારે સંપત્તિ હંમેશના માટે ઈશ્વર આગળથી રજા લઈને મારી અને તમારી આગળ નથી આવતી. શું કામ? આપણા મનમાં કોઈને વેર લેવાનો વિચાર છે, આપણા મનમાં કોકનું અહિત કરવાનો વિચાર છે, આપણા મનની અંદર કોકનું બુરું કરવાનો વિચાર છે. એટલે સંપત્તિ જે આ દ્રષ્ટાંત છે એની ઘોડે ક્યારેક પાછી રહી જતી હોય. એટલે કોઈ પણ સંપત્તિ પાછી ન રહે, કોઈ પણ આપણે જીવનની અંદર આપણો વિશ્વાસ ન ડગે, એના માટે આ એક દ્રષ્ટાંત છે. સોનાની જ મૂર્તિ હતી અને ભગવાન મને તમને હંમેશના માટે કેવી તક આપે કે આની જેવી તક આપવી જોઈએ. કે આપણે દાન કરવું જ, કોઈનો બદલો નથી લેવો. આપણે પુણ્ય કરવું જ, કોઈના અવગુણ નથી જોવા. આપણે કીર્તિ કમાવીશ, કોઈના અવગુણ નથી જોવા. આપણે તો કેમ બને એટલું દાન કરી શકવું, બને એટલું પુણ્ય કરવું, બને એટલું કોઈના કામમાં કેમ આવવું, આપણે કોઈના અવગુણ નથી જોવા. દેવાય તો દેવું છે, બાકી નકર હાથ જોડીને ઊભું રહેવું. ભાવના અને પ્રેમ આવો હોય. અને એ પ્રેમ, એ ભક્તિ મારી ને તમારી હંમેશના માટે ક્યારે બળવંત બને કે આપણી આગળ કોઈ પણ સલાહ દેનાર, કોઈ ગુરુ અથવા કોઈ અંદરના માયલો જાગૃત થાય ત્યારે આ વિચારો.
આપને ખબર છે કે મધ હોય ને, મધની માખી જુદી જુદી જગ્યાએથી રસ લઈ આવે અને પછી એ મધના પોળાની અંદર જ્યારે પધરાવે નાકી અંદર, પછી રસ એક બધો થઈ અને એક હરખો સ્વાદ મધનો થઈ જાય. રસ જુદો જુદો હોય, ગાળાનો રસ અંદર હોય, તુલસીનો હોય, પીપળાનો હોય, વડલાનો હોય, માટીનો હોય, ફૂલનો હોય, છતાં રસ એક થઈ જાય. એમ મારું અને તમારું જ્યારે મન એક થઈ જાય ત્યારે શું બને? જેમ મધ જેમ મીઠું બને એમ જીવન મીઠું બને. જીવન હંમેશના માટે જીવવા જેવું, જીવન હંમેશના માટે પ્રેમ કરવા જેવું છે. પણ કયો પ્રેમ? કે જેથી કરીને આપણા પ્રેમના ખાતર કોઈને દુઃખ ન પૂગે, આપણા પ્રેમના ખાતર કોઈને અહિત ન થાય, આપણા પ્રેમના ખાતર કોઈની જિંદગી બરબાદ ન થાય, અને આપણા પ્રેમ ખાતર કોઈ માથે દુઃખ ન આવે. પ્રેમ એવો જોવી નિખાલસ. નિખાલસ પ્રેમ એટલે સંસારની વાત નથી કરતો. નિખાલસ પ્રેમ એટલે કે કોઈ પણની સાથે આપણે જ્યારે પ્રેમ રાખવી ત્યારે એના પૈસા મને મળી જાય એના ખાતર પ્રેમ ન કરવો. ભાગ્યમાં આવે તો મળશે, ન ભાગ્યમાં આવે તો નહીં મળે, પણ પ્રેમ કરવો. એની જમીન છે મને મળશે, પ્રેમ કરો. એ સ્વાર્થથી પ્રેમ ન કરવો. ભાગ્યમાં હશે તો મળશે, પણ સ્વાર્થથી નહીં. એના હાથમાં વીંટી હોય, તે અત્યારના યુગમાં મોબાઈલ હોય, એ મને આપી દેશે એટલે એની હારે રહેવું ને પ્રેમ કરવો એટલે ન કરવો. મારા ભાગ્યમાં હશે તો મળશે, મારે તો વંશી પ્રેમ કરવો. આને બિન સ્વાર્થ કહેવાય. અને બિન સ્વાર્થ જ્યારે પ્રેમ કરવામાં આવે, અને એ પ્રેમ, નકર પ્રેમની વ્યાખ્યા ઘણા જુદી કરતા હોય કે સંસારનો પ્રેમ કહેતા હોય, પણ હું તો કેવલ એટલો જ પ્રેમ તમને શીખવાડે. સંસારનો પ્રેમ હાચો, જે પ્રેમ માંગડાવાળો પદ્માવતીનો થયો, જે પ્રેમ ગુરોરલ અને લાખાનો જે થઈ ગયો, એ બધા 21ના પાને જે મહાપુરુષો થઈ ગયા એના પ્રેમને પ્રણામ છે. એ પ્રેમ છે એ હંમેશના માટે ઈશ્વરની સાક્ષીએ અને માતાજીને સાક્ષીએ, જેના પ્રેમમાં સમાધિઓ ડોલે, જેના પ્રેમમાં ખામી પૂંજાય અને જેના પ્રેમમાં માનતાઓ થાય, એ પ્રેમ નથી, પરમાત્મા છે. એ પરમાત્મા છે એમ સમજી લેવું. એમ પ્રેમ નિખાલસ વાળો હોવો જોઈએ અને ઓલો પ્રેમ પરમાર્થ વાળો હોવો જોઈએ. એટલે એવા પ્રેમને પરમાર્થમાં અને નિખાલસના બે પ્રેમને જો હું અને તમે સમજી લેવી તો આપણે હંમેશના માટે આપણે દુઃખી ન થાય. ક્યારેક ક્યારેક આપણા કાનની અંદર વાત કરનારા જે હોય ને એ આપણો પ્રેમ તોડાવે. સાંભળ્યા વગરની વાત કરનારો પ્રેમ તોડાવે. ક્યારેક ક્યારેક હું તમને કહું, આપણી સમજણ વગરની પ્રતિજ્ઞા લઈ લો, માનતાઓ લઈ લો, એ પણ આપણો પ્રેમ તોડાવે. એટલે ઘણા નથી માનતાઓ લેતા. માનતાઓ લે, ઘણા લોકો માનતાઓ લે, આપણે કોઈથી કલ્પના ન કરી હોય એવી માનતાઓ લેતા હોય. હા, અમારે એક ભાઈ માનતા લીધેલી કે હું જ્યાં સુધી મારું કામ આ ન થાય ત્યાં સુધી હું બદ્રીનાથ નહીં જાઉં. હવે બદ્રીનાથથી 90 વર્ષે ક્યાંથી જવાનું? આ કઈ આ માનતા કહેવાય? અને આ પ્રતિજ્ઞા કહેવાય? આ ન કહેવાય. આવી નિયમ ને આવી પ્રતિજ્ઞા ન લેવાય. જે માણસ કોઈથી બીડી ન પીતો અને એમ કે આછી બીડી આપણે જિંદગીમાં નહીં પીવી, એ માનતા ન કહેવાય. આપણે ખાતા હોય, આપણે પીતા હોય અને જેની વગર રહી ન શકતા હોય એ માનતા, એને માનતા કહેવાય. એવી માનતા કરાય. પણ હું તો એમ કહું, બને ત્યાં સુધી એવી માનતા કડક ન કરવી. વાળ વધારવા એ તમે પંચકેશ રાખો તો એક વાત જુદી, દાઢી રાખો, મૂછ, એમાં કોઈ વિરોધ નથી, પણ તમે બને ત્યાં સુધી રાખો. પણ તમારી માનતા એવી હોવી જોઈએ કે હંમેશના માટે તમને યાદ આવે એમ ઈશ્વરને યાદ આવે. તમે દુઃખ ભોગવો અને ઈશ્વરને દુઃખ પડે એવી માનતા ઘણી સફળ થાય છે.
ઘણા એનો પ્રેમ જીતી જાય છે, એમાં આપણે ના ન કહેવી. એટલે આપણે જે માનતા, આપનો પ્રેમ, આપની લાગણી અને આપણી ભક્તિ એ હંમેશના માટે ઈશ્વર તરફ વધારે રહે, ગુરુ તરફ વધારે રહે, કે જેથી કરીને મારી અને તમારી મનની સમજણ કાશી હોય પાકી થઈ જાય. બેહવા માટે થઈ આપણે ઘણી જગ્યાએ બહેરણું કર્યું હોય, અને જ્યારે બેઠા હોય ત્યારે આપણો રંગ કેવો હોય કે બસ હવે આની હારે કોઈ દી નાતો તોડવાનો જ નહીં, એવો રંગ આપણો હોય. અને એક સમય પાછો એવો આવે તેની હારે નાતો તૂટી ગયો. એ આપણી બહેરણ નથી, એ નાતો નથી. આપણે જાણ્યા જોયા વગર અંદર પ્રવેશ કર્યો હતો. અને આનો જાણ્યા જોયા વગર અંદર પ્રવેશ કરી નાખો, કોઈ વાંધો નહીં, પણ એની સમજણ ન હોય તો તમારી તો હતી. તમે એને સમજણ આપો, તમે એને પ્રેમ આપો, તમે એને લાગણી આપો, તમે એને ભક્તિનો રસ આપો, તમે એને જ્ઞાનનો રસ આપો, તમે એને જીવનની અંદર શું કરવું શું ન કરવું એના અનુભવની વાત કરો, તો જેથી કરી એનો મન, એના વિચારો એ જ્યારે લાગણીમાં બંધાઈ જાય તો પ્રેમ કોઈ દી નહીં તૂટે. આજે વાતમાં તમને કોઈ જમવાનું ન કીધું હોય તો આ ખોટું લાગી જાય. આજે કોઈ આપણને ખાતો હોય માવન પછી નીકળ્યો અને આપણે ભૂલી ગયા હોય, ધ્યાન ન રહ્યું હોય તો ખોટું લાગી જાય. એ મિત્રતા અને પ્રેમ નથી. પ્રેમમાં હંમેશના માટે એમ કીધેલું કે મિત્ર કેવો હોવો જોઈએ? ઢાલ જેવો. ઢાલ એટલે બાંધવા જવાનું નથી કહેતો. ઢાલ એટલે કે તમારે સુખ હોય ત્યારે મિત્ર હામો કોઈ દી ન દેખાય. તમને રામ રામય ન મળે, તમે ભાળો હોય નહીં, અને તમારે દુઃખ આવે એટલે ઢાલ છે ને એ ગોળ ઢાલ આવે. બાંધતા હોય ને ત્યારે હાથમાં રાખે, ડાબા હાથમાં, હા જમણા હાથમાં તરવાર હોય ને બાંધતા હોય, આડી ઢાલ આમ દઈ દે. શું કામ? કે સાંભળી વ્યક્તિ ઘા કરે ને એ ઢાલ ઝીલી લે, નકર હાથ ઉપર આવે અને હાથ કપાઈ જાય અને ઝીલી લે. એમ મિત્ર હોય ને એ ઢાલ જેવો એટલે કીધેલો કે તમારે જ્યારે દુઃખ આવે ત્યારે ઢાલ થઈને ઊભો રહી જાય. તમારે કઈ જરૂર છે, તમારે કઈ તકલીફ છે, ઢાલ થઈને ઊભો રહી જાય. અને જેવું તમારે સુખ આવી જાય, જમી તમારે સાહેબી આવી જાય એટલે હાસો મિત્ર હોય ને એ કામ સિવા મળવાય ન આવે, એ ઢાલ પાછળ રહે. જે લોકો યુદ્ધમાં હોય ને ખબર કે યુદ્ધ શરૂ હોય ત્યારે ઢાલ હાથમાં હોય, યુદ્ધ પૂરું થાય એટલે પાછળ પીઠ પાછળ એને જે કંઈ બાંધવાની રીત હોય ને બાંધી દેતા હોય. એમ મિત્રતા ઢાલ જેવી હોવી જોઈએ. મિત્રને સુખ આવ્યું, મિત્રને સાહેબી આવી ગઈ, મિત્રને હવે કોઈ વાંધો નથી તો હું વારા ઘડીએ એને પૂછવું હતું આપણે. પણ જ્યારે દુઃખ હોય, જ્યારે વિપત્તિ હોય ત્યારે પૂછવું. પછી ગુરુને વિપત્તિ હોય, ગુરુને કઈ તકલીફ હોય તો એને પૂછવું, માવતરને પૂછવું, ભાઈઓને પૂછવું, કુટુંબને પૂછવું. કારણ કે એ હંમેશના માટે ઢાલ બનો તો 21ના પાને તમારે ઘા ખાવાના, બીજાને સુખ આપો, તમારા ઘેરે સુખ જ આવે. તમારે કોઈ દી પછી ઢાલની જરૂરત ન પડે, કારણ કે તમે બીજાને બહુ ઢાલ વાટી આપીને તમારે ઘેરે ઈશ્વર ઢાલ થઈ જાય. તમે સહન કર્યું, તમે ચિંતા કરી, તમે બીજા માટે થઈ અને હોમાઈ ગયા ત્યારે કુદરત તમારી હાટું થઈ કાંઈ પણ રસ્તો લેતો. તો એવી મારી અને તમારી જ્યારે જ્યારે આ પ્રેમ સમજણ, પ્રેમમય વાતાવરણ અને પ્રેમ ભક્તિ એ લક્ષણ જ્યારે આપણામાં આવે ત્યારે સમજી લેવું ઈશ્વરને અને મારે કાંઈ શેઠું નથી રહેતું. દેવાવાળો તૈયાર જ છે, આપણે લેવાવાળા તૈયાર નથી. કાં આપણે ભળાડતા ન હોય અને કાં તો આપણને દેખાતું ન હોય. કારણ કે દેખાય ક્યારે નહીં કે આપણામાં કાંઈ પણ પડદો હોય ને તો ન દેખાય. આપણે આંખ આવી બે સરસ મજાની છે અને કોઈક નજીક આવીને અને સીધું આમ પતરું મૂકી દે તો આડું. પતરું ફૂટ બાય ફૂટનું હોય પણ આપણી દ્રષ્ટિ જે 1 કિલોમીટર સુધી પડતી બંધ થઈ જાય. અથવા તો નાનું એવું એક ફોતરું આંખમાં પડી જાય અને આંખ બંધ થઈ જાય તો ફોતરું નાનું એવું હોય, આંખ બંધ થઈ ગઈ, જે જમણે તે દાબી એટલે આપણે બધું વાળતા બંધ થઈ જાય. અને એ વખતે આપણે હંમેશના માટે આંખની અંદર ફોતરું ન પડે, આંખની અંદર પડદો ન આવે. એટલે ભગવાનને કહેવી કે અમારી આંખમાં કોઈ એવો પડદો ન નાખી શકે કે અમે સત્યનો
પ્રેમનું અને સારું કરવાનું જ્યારે જાતા હોય ત્યારે અમારી આંખમાં ફોતરું ન આવે, અમારી આંખ આડો પડદો ન આવે કે જેથી કરીને અમારી આંખ બંધ થઈ જાય. અમે જે ધર્મની રીતિ અમે કુટુંબમાં સારું કરતા હોય, ઘરમાં સારું કરતા હોય, સમાજમાં સારું કરતા હોય, દેશમાં સારું કરતા હોય ત્યારે હંમેશના માટે અમારી આંખ ખુલ્લી રાખજે. અને એ આંખ જ્યારે મારી અને તમારી જ્યારે ખુલ્લી હોય ત્યારે આપણે સરસ કામ કરવી, સારા કામ કરવી. અને કામ કરવા માટે થઈ અને આપણે કોઈ પણ વાતનો હંમેશના માટે જ અને અબજ ન જોયું. તો એવી આપણે ઠાકરને અને દાન મહારાજ માતાજીને હું ને તમે ક્યારેક પ્રાર્થના એવી કરવી કે આપણું જીવન ભક્તિમય વધે, આગળ પ્રેમમય વધે અને બીજાનું સારું કરવી. એ વાતાવરણમાં આપણે ગામમાં જ રહેતા હોય, બહાર ગામ ન રહેતા હોય, બહાર ગામ રહેતા હોય, કોઈ મોટી સિટીમાં ગામમાં ને ગામમાં રહેતા હોય ત્યારે ગામનો ગમે માણસ હોય, ગમે જ્ઞાતિનો હોય, એની આગળ આપણે બેહવા ન જવી તો કાંઈ નહીં, એને આપણે મળવા ન જવી તો કાંઈ નહીં, પણ એની હારે આપણે આંખની ઓળખાણ હોય તો ખાલી માથું આમ કરો ને તો એ રાજી થઈ જાય, કારણ આમ મોઢું મરકાવો આમ તો એ રાજી થઈ જાય. પણ આપણે ઘણા તો એવા મેં જોયેલા કે મોઢું ન મરકાવે, આમ માથું ન કરે અને આપણને બાળતા હેઠું જોઈ જાય અને એમ થાય કે ઉઘરાણી આવ્યા લાગે. ત્યારે સમજી લેવું કે આપણે માણસ તરીકે આવ્યા અને માણસ તરીકે આવ્યા પછી માણસ માણસનો પ્રેમ, માણસ માણસની લાગણી, એ 3 વસ્તુ કામ કરતી હોય. પહેલી કે તમે ગામમાં ગમે વર્ણમાં અવતાર લીધો હોય, ગમે કોમમાં, અને તમે નિર્મળ હો અને પ્રેમમય હોય તો તમને શું કે ગામ ભાઈ એને કોઈ દિવસ એની આંખમાં ઝેર નહીં, એના મનમાં ઝેર નહીં, એની વાતમાં ઝેર નહીં. આવો તો ભાગશાળીના ઘેરે દીકરો તે દીકરી જન્મે. એક. બીજું, તમારું સમજણ સારી હોય, કોઈ દિવસ કુસુમમાં તે કોઈ એવી નવડા ઓલામાં ન પડ્યા હોય, દેવા હોય તો દીધું હોય, ન દીધું હોય તો હાથ જોડ્યા હોય, તો શું કે ભાઈ એની સમજણ, એની વાત, એમાં કોઈ દી શંકા ન હોય, જે બોલે સત્ય જ હોય, એમાં કોઈ દી ખોટું ન નીકળે. અને ત્રીજું કે માણસ જ્યારે સારું જીવન જીવતો થઈ જાય ત્યારે એને સમાજમાં ન ગમતું હોય એ ટીકા કરતા હોય, ન ગમતું હોય એ નબળી વાત કરતા હોય, ન ગમતું હોય એ પછાડવાના પ્રયત્ન કરતા હોય, ત્યારે સમજી લેવાનું એને કાંઈ ન થાય, એ જે થાય એ આપણને થાય. આપણે એક ખાડો પાણીનો ભર્યો હોય અને ને પડખે ઊભા હોય અને આપણે તાણીના પાણું નાખવીને એમાંથી જે કાદવ ઉડે એ કાદવથી કપડાં આપણા જ બગડે, ગામમાં રહેતા હોય એના ન બગડે. એ કારણ કે આપણે પાણો નાખ્યો ને એ આપણા જ કપડાં કાદવના કાંઠે ઊભા, આપણા જ બગડે. એમ આપણા કપડાં ન બદલે, આપણને કાદવ ન સોટે એવા પાણા હંમેશના માટે આપણે ન નાખવા અને હંમેશના માટે પ્રેમ અને ભક્તિ અને ભાવના બધા ઉપર રાખવી. એટલું આપ બધાને મારું કહેવાનું કે દરેક સેવક સમુદાય, દરેક જે સાંભળતા હોય એ બધાય વડીલો, યુવાનો, માતાઓ, આપ બધાને મારી કોઈ આ ઉપદેશ નથી, મારો કોઈ તમને વૈરાગની વાણી નથી. મારું કેવલ ને કેવલ કહેવાનું એમ થાય કે હું જે વસ્તુ જીવનમાં આશ્રમમાં રહ્યા પછી અને આ રીતે જીવતો હોય, આ રીતે બધાની સાથે પ્રેમ અને ભાવથી રહેતો હોય અને મારી જે જગ્યાની ઉન્નતિ થઈ, મારું જે આ નામ જે અત્યારે સૌરાષ્ટ્રની અંદર સંતોની સાથે મને જો બોલાવતા હોય પ્રેમ અને ભાવથી, તો આ વિચાર હું તમને એટલા માટે આપું કે તમને બધાએ બોલાવે, તમારા ઉપર પ્રેમ રાખે, તમારી ઉપર ભાવના રાખે. એવી દાન મહારાજ અને દ્વારકાજી ઠાકરને પ્રાર્થના કરું કે બેય આપણે સારી સમજણ આવે, સારો પ્રેમ જાગે. એટલું આપ બધાને કહી જય સિયારામ, જય દાન મહારાજ.